રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. કર્ણાટકમાં કોંગ્રેસના 3 ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે, જ્યારે એક બીજેપીના નારાયણ બંદિગે અને એક જેડીએસના કુપેન્દ્ર રેડ્ડીએ જીત મેળવી છે. 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો થયો. કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. આપ અને કોંગ્રેસ દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર સાથે મળીને ચૂંટણી લડશે. હવે ભાજપે આ બેઠકો પર પોતાના ઉમેદવારો અંગે વિચાર મંથન શરૂ કરી દીધું છે. સમાચાર છે કે ભાજપ આ વખતે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને ચાંદની ચોક સીટ પરથી ઉતારી શકે. સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારી છે. કોર્ટે રોગોની સારવાર અંગે ભ્રામક જાહેરાતો પર જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ કલોલ મેડિકલ કોલેજ ઉદઘાટન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં સીએમનું એલાન, આવનારા 5 વર્ષમાં 10 મેડિકલ કોલેજ બનશે. દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચેનો બ્રિજ તૈયાર થતા બેટ દ્વારકામાં વસતા લોકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ પુરવાર થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે અત્યાર સુધી બેટ દ્વારકામાં વસતા લોકોને બધી વસ્તુઓની હેરફેર બોટ મારફતે જ કરવી પડતી હતી, પરંતુ આ બ્રિજ તૈયાર થતા તેમને હવે બોટ પર ડિપેન્ડ નહીં રહેવું પડે. ગીર અભયારણ્યમાં 1 વર્ષમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ગીર અભયારણ્યમાં વિદેશી તેમજ ભારતીય પ્રવાસીઓની મુલાકાતને લઈ રાજ્ય સરકારને રૂપિયા 4.92 કરોડની આવક થઈ હતી. છેલ્લા 1 વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓ આવ્યા ગીર અભયારણ્યની મુલાકાતે. લોકસભા 2024ને લઈ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. આ બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઈ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી. અમદાવાદ ધોળકા હાઈવે પર વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ઘાયલોને તાત્કાલિક ઇમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. લોકસભા માટે 450 જેટલા નામો પર સીએમ આવાસ પર મંથન શરૂ. 2024 સીઆર પાટીલે કહ્યું કે 3 નામો ઉપરાંત જરૂર લાગશે તો અન્ય નામો પણ મોકલાશે, જેમાંથી કયા ઉમેદવારને ટિકિટ આપવી તેનો નિર્ણય દિલ્હીની પાર્લામેન્ટરી બોર્ડ કરશે.